દેવશયની એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધી સતત 4 માસને ચાતુર્માસ કહેવાય છે. દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે અને તેથી આ એકાદશીને દેવશયની એકાદશી કહી છે. ત્યારે ભુજમાં વિશાળ જળપાત્રમાં મનોરમ્ય નૌકામાં ઠાકોરજીને પધરાવવામાં આવ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોએ જળ વિહાર કરતા ઠાકોરજીના દર્શન અને પ્રાર્થના કરી હતી. જળઝીલણી એકાદશીના પર્વે સૌએ પુષ્પાંજલિ અને આરતી અર્પણ પણ કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું. પૂજનીય સંતો સહ જળઝીલણી એકાદશીની અનેરા મહાત્મા સભયની ઉજવણી કરવામાં આવી હતી. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ ચોક આજે જળઝીલણી એકાદશીના ઉત્સવે પૂજનીય સંતો શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી, ધર્મવત્સલદાસજી સ્વામી વગેરે સંતોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી જળઝીલણી ઉત્સવે ભગવાનને નૌકા વિહાર કરવામાં આવ્યો હતો, જેના દર્શનાર્થે અનેક હરિભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. જય સ્વામિનારાયણ.